નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત ઇલેક્ટ્રિકલ કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન હું આપીશ. તો મિત્રો, ઇલેક્ટ્રિકલ કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર એટલે કે વિદ્યુતના વાહકો અને અવાહકો લેસન સમજતા પહેલાં આપણે એની અંદર આવતા મોડર્ન થિયરી, વિદ્યુતના વાહક, અવાહક મટીરિયલ તેમજ તેમના ગુણધર્મો વિશે આપણે સમજશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે મોડર્ન થિયરી વિશે સમજશું. ઇલેક્ટ્રોન આધારિત આધુનિક સિદ્ધાંતને મોડર્ન થિયરી કહેવામાં આવે છે. એટલે કે કોઈપણ વસ્તુ કે જેને નિશ્ચિત દળ એટલે કે વજન હોય અને તે જગ્યા રોકતી હોય તેવી વસ્તુને પદાર્થ કહેવામાં આવે છે. પદાર્થનું તત્વ, સંયોજન અને મિશ્રણ સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે છે. તત્વમાં સૌથી નાના ભાગને અણુ કહે છે અને અણુના નાના ભાગને પરમાણુ કહે છે. પરમાણુનું વિશ્લેષણ કરતાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એવા 3 સૂક્ષ્મ કણ મળે છે. તો મિત્રો, હવે આપણે પરમાણુના બંધારણ વિશે સમજશું. આકૃતિમાં જોઈ શકો છો કે કોઈપણ તત્વના પરમાણુના બંધારણમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન આવેલા હોય છે. હવે જે એની બહાર જે આ છે એને આપણે કક્ષા કહીએ છીએ. તો મિત્રો, આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વિશે જાણશું. પ્રોટોન તે વજનમાં ભારે હોય છે અને પરમાણુના કેન્દ્રમાં સ્થિર હોય છે. પ્રોટોન પોઝિટિવ ચાર્જ ધરાવે છે. તેની સંખ્યા ઇલેક્ટ્રોન જેટલી જ હોય છે, પરંતુ તે ઇલેક્ટ્રોન કરતાં વજનમાં 1840 ગણો ભારે હોય છે. હવે ઇલેક્ટ્રોન વજનમાં હલકા હોય છે. તે પરમાણુના કેન્દ્રથી દૂર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય છે. તે નેગેટિવ ચાર્જ ધરાવે છે. તેની સંખ્યા પ્રોટોન જેટલી જ હોય છે, પરંતુ તે પ્રોટોન કરતાં ડાયામીટરમાં 3 ગણો મોટા હોય છે. ન્યુટ્રોન એ પણ વજનમાં પ્રોટોન જેટલા જ હોય છે. તે પરમાણુના કેન્દ્રમાં સ્થિર હોય છે. તે કોઈપણ પ્રકારનો ચાર્જ ધરાવતા નથી. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કે ઇલેક્ટ્રોન જેટલી અથવા તેના કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે. તો મિત્રો, આ પરમાણુનું બંધારણ હતું, જેની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આવેલા છે. તેના વિશે જોયું આપણે. તો મિત્રો, પરમાણુના કેન્દ્રના ભાગને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ન્યુટ્રોન એ પ્રોટોનને જકડી રાખવાનું કાર્ય કરે છે, જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ કક્ષામાં ગતિ કરતા હોય છે. પ્રત્યેક તત્વના પરમાણુની રચના પરમાણુ ક્રમાંક મુજબ અલગ અલગ હોય છે. જેમ કે કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, જેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આવેલી હોય છે. પ્રત્યેક કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શોધવા માટેનું એક સૂત્ર આવેલું હોય છે, જેને આપણે 2n². ભ્રમણ કક્ષામાં રહેલા કેટલા ઇલેક્ટ્રોનને સમાવી શકે છે તેનું એક સૂત્ર છે આપણું 2n², જ્યાં n બરાબર એ કક્ષાનો નંબર છે. આપણે જે પરમાણુની ભ્રમણ કક્ષામાં રહેતા ઇલેક્ટ્રોનને શોધવાનું સૂત્ર આપણે સમજ્યા 2n². તો પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો 2n², જ્યાં n બરાબર 1 લેતા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે
બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો n બરાબર 2 લેતા બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે છે. એમ ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n બરાબર 3 લેતા 18 આવે છે. એમ ચોથી તેમજ પાંચમી કક્ષામાં વધારેમાં વધારે 32 અને 50 ઇલેક્ટ્રોન છે. આ કક્ષાઓને આપણે K, L, M, N અને O વડે દર્શાવીએ છીએ. જો એની ઉપર બીજા તત્વનું બાહ્ય બળ લાગુ પાડવામાં આવે એટલે કે પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ મુક્ત થઈ બીજા પરમાણુ સાથે જોડાઈ જાય છે. આના પરથી પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણે કોઈપણ પદાર્થ વાહક, અવાહક અને અર્ધવાહક છે એમ 3 પ્રકાર પાડવામાં આવે છે. હવે મિત્રો વિદ્યુતના વાહકો વિશે સમજશું. તો સૌપ્રથમ આપણે એનો પરિચય મેળવીએ. એટલે કે જે પદાર્થમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકતી હોય તેવા પદાર્થને વિદ્યુતના વાહકો કહેવામાં આવે છે. મોડર્ન ઇલેક્ટ્રોન થિયરી મુજબ જે પદાર્થના પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા પદાર્થને વિદ્યુતના વાહકો કહેવામાં આવે છે. મોટાભાગની ધાતુ એ વિદ્યુતની સારી સુવાહક ધાતુ છે. અહીંયા તમે એક પરમાણુનું બંધારણ જોઈ શકો છો, જેમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. આ એલ્યુમિનિયમનું બંધારણ છે, જેથી આની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોવાથી આ પદાર્થને આપણે વિદ્યુતના વાહક કહીએ છીએ. સામાન્ય વપરાશમાં વાહકના મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે. એક તો બેર કંડક્ટર અને બીજો ઇન્સ્યુલેટેડ કંડક્ટર. તો મિત્રો હવે બેર કંડક્ટર કોને કહીશું અને ઇન્સ્યુલેટેડ કંડક્ટર કોને કહીશું એના વિશે આપણે સમજીએ. બેર કંડક્ટર એટલે કે જે વાહક ઉપર અવાહકનું આવરણ હોતું નથી તેવા વાહકને બેર કંડક્ટર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓવરહેડ લાઇનમાં વપરાતો ખુલ્લો તાર. ઇન્સ્યુલેટેડ કંડક્ટર એટલે કે જે વાહક ઉપર અવાહકનું આવરણ હોય છે તેવા વાહકને ઇન્સ્યુલેટેડ કંડક્ટર અથવા ઇન્સ્યુલેટેડ વાહક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘરમાં વપરાતો, ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતો વાયર. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. જે આકૃતિ આપી છે આપણી બેર કંડક્ટરની છે, જેની ઉપર કોઈપણ જાતનું અવાહકનું આવરણ આવેલું નથી. આ વાયરનો આપણે ઉપયોગ ઓવરહેડ લાઇનમાં કરતા હોઈએ છીએ. અને આ જે આકૃતિ જે છે કે ઇન્સ્યુલેટેડ વાયરનું છે, જે આપણે જનરલી હાઉસ વાયરિંગમાં, ઇન્ડસ્ટ્રીઝમાં બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મિત્રો ઇન્સ્યુલેટેડ કંડક્ટર તરીકે આપણે કઈ કઈ ધાતુનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણે સમજશું. તો કે ઇન્સ્યુલેટેડ કંડક્ટર તરીકે ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, સીસુ, યુરેકા, પારો, નાઇક્રોમ વગેરે સામાન્ય વપરાશના વાહક મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે આપણે સૌથી પહેલાં ચાંદી વિશે સમજશું. તો તે સૌથી ઉત્તમ પ્રકારના વાહકના ગુણ ધરાવે છે. તેનો વિશિષ્ટ અવરોધ ખૂબ જ ઓછો છે, પરંતુ તે કિંમતમાં મોંઘું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે. એટલે કે જ્યાં ચોકસાઈવાળા સાધનો, ખાસ કરીને કોન્ટેક્ટ પોઈન્ટ એટલે કે DOL સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરના કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછી છે તાંબુ. તો તે ચાંદી પછી બીજા નંબરનો વાહક ગણી શકાય છે, કારણ કે તેનો વિશિષ્ટ અવરોધ ચાંદી કરતાં થોડો વધારે છે. એક સારા વાહકના તમામ ગુણધર્મ ધરાવતો હોવાથી તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ લાઇનમાં બહોળા પ્રમાણમાં થાય છે. એટલે કે જ્યાં દરેક ઇલેક્ટ્રિકલ મશીનના વાઇન્ડિંગમાં, હાઉસ વાયરિંગમાં, ઇન્ડસ્ટ્રીઝ વાયરિંગમાં દરેક જગ્યાએ આપણે તાંબાના વાયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો તાંબાના વાયરની, જે 2 કોર, 3 કોર અને 4 કોર, જેનો ઉપયોગ આપણે હાઉસ વાયરિંગમાં અથવા ઇન્ડસ્ટ્રીઝ વાયરિંગમાં કરતા હોઈએ છીએ. એલ્યુમિનિયમ તાંબા કરતાં તેનો વિશિષ્ટ અવરોધ વધારે હોય છે. તે સસ્તું, કાટ અવરોધક અને વજનમાં હલકો હોવાથી તેનો ઉપયોગ અંડરગ્રાઉન્ડ કેબલ, બસબાર, ઓવરહેડ લાઇનમાં વગેરે જગ્યાએ બહોળા પ્રમાણમાં થાય છે. તે તાંબાના તાર જેટલો મજબૂત હોતો નથી, જેથી ઓવરહેડ લાઇનમાં તેનો ઉપયોગ કરતાં એલ્યુમિનિયમ તારની વચ્ચે એક લોખંડનો તાર મૂકી ACSR કંડક્ટર બનાવવામાં આવે છે. ACSR કંડક્ટરનું પૂરું નામ પણ મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે કે ACSR કંડક્ટરનું પૂરું નામ શું? તો ACSR કંડક્ટરનું પૂરું નામ થશે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. હવે જેથી તેની યાંત્રિક શક્તિમાં વધારો થાય છે. ACSR અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, જે ઓવરહેડ લાઇનમાં વપરાતા તારની આકૃતિ છે, જેની વચમાં એક સ્ટીલનો કંડક્ટર આવેલો છે, આજુબાજુ એલ્યુમિનિયમના કંડક્ટર આવેલા છે કે લોખંડનો તાર મૂકવાથી એની મજબૂતાઈમાં વધારો થાય છે. ટંગસ્ટન તેની તાણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે, તેમજ તેનું ગલનબિંદુ વધારે હોય છે, તેથી તેનો ઉપયોગ બલ્બ કે ટ્યુબલાઇટના ફિલામેન્ટ બનાવવામાં થાય છે. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે જે આ ફિલામેન્ટ ટ્યુબલાઇટનો તૈયાર કરવામાં આવે છે એ ટંગસ્ટન ધાતુમાંથી બનાવવામાં આવે છે. નાઇક્રોમ તે નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે, જેમાં 80% નિકલ અને 20% ક્રોમિયમ હોય છે. જ્યાં વધારે ગરમી ઉત્પન્ન કરવાની હોય તેવી જગ્યાએ હીટિંગ એલિમેન્ટ તરીકે નાઇક્રોમ ધાતુનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે હીટર, ઇલેક્ટ્રિક સગડી, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, સેન્ડવિચ મેકર વગેરે સાધનોમાં આપણે નાઇક્રોમ ધાતુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો એક ઇલેક્ટ્રિક સગડી આપેલી છે, જેમાં હીટિંગ એલિમેન્ટ તરીકે આપણે નાઇક્રોમ તારનો ઉપયોગ કરેલો છે. પિત્તળ પણ તાંબુ અને જસદની મિશ્ર ધાતુ છે. 60 થી 80% તાંબુ પ્લસ 40 થી 20% જસદ હોય છે. તે કાટ અવરોધક હોય છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ એસેસરી, એટલે કે આપણે ઇલેક્ટ્રિકલ એસેસરી જેવી કે સ્વિચ, સોકેટ, હોલ્ડર, એની અંદર જે ટર્મિનલ બનાવવામાં આવે છે ત્યાંનો ઉપયોગ કરીએ છીએ. તથા મોટરની ટર્મિનલ પ્લેટમાં આપણે દરેક ઇલેક્ટ્રિકલ મોટરો જોઈએ છે, સિંગલ ફેઝ કે 3 ફેઝ, તો એની જે ટર્મિનલ પ્લેટ તૈયાર થાય છે એમાં જે ટર્મિનલ જે છે એ પિત્તળ ધાતુમાંથી બનાવવામાં આવે છે. અહીંયા તમે એક મોટરની ટર્મિનલ પ્લેટ છે, જેમાં આ ટર્મિનલ આપેલા છે, એ જે ટર્મિનલ જે છે એ પિત્તળમાંથી બનાવવામાં આવે છે. યુરેકા આ નિકલ અને તાંબાની મિશ્ર ધાતુ છે. તેમાં 40% નિકલ અને 60% તાંબુ હોય છે. તેનો ઉપયોગ ઓછી ગરમી ઉત્પન્ન કરતા સાધનો જેવા કે રેગ્યુલેટર, રિયોસ્ટેટ વગેરે જગ્યાએ થાય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે રિયોસ્ટેટ છે, જેમાં વાહક તરીકે જે મટીરિયલ વાપર્યું છે એમાં યુરેકાનો ઉપયોગ કરેલો છે. ટીન તેનું ગલનબિંદુ ખૂબ જ નીચું હોય છે. તે કાટ અવરોધક અને તેનો ઉપયોગ સીસા સાથે મિશ્ર કરી ફ્યુઝ વાયર અથવા સોલ્ડર વાયર બનાવવામાં થાય છે. અહીંયા તમે સોલ્ડર વાયર જે છે, આપણે જે ઇલેક્ટ્રિકલ લાઇનમાં બહોળા પ્રમાણમાં જ્યારે સોલ્ડરિંગ કરવાનું હોય છે ત્યારે જે સોલ્ડર વાયર જે ઉપયોગ કરીએ છીએ તે બતાવેલો છે. સીસુ તે નરમ, વજનમાં ભારે અને કાટ અવરોધક હોય છે. તેના ઉપર પાણી કે એસિડની અસર થતી નથી. તેનો ઉપયોગ બેટરીની પ્લેટો બનાવવા, લેડ કવર્ડ કેબલ બનાવવા વગેરે જગ્યાએ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે બેટરી વાપરીએ છીએ એની જે પ્લેટ બનાવવામાં આવે છે તે સીસુ ધાતુમાંથી બનાવવામાં આવે છે. તો મિત્રો, આ આપણે અલગ અલગ પ્રકારની ધાતુ જોઈ તથા તેના વિશે આપણે સમજ્યા. હવે આપણે સારા વાહકના ગુણધર્મો વિશે
જાણશું. તો સૌપ્રથમ સારા વાહકના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે તો કે એ સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ તથા કિંમતમાં સસ્તો હોવો જોઈએ. એટલે કે મિત્રો તે એકદમ સરળતાથી મળી રહે તેવો હોવો જોઈએ તથા કિંમતમાં આપણને પોસાય તેવો હોવો જોઈએ. બીજા નંબરે તે યાંત્રિક રીતે મજબૂત હોવો જોઈએ, એટલે કે મિકેનિકલી મજબૂત હોવો જોઈએ. ત્રીજું, તેમાં તન્યતાનો ગુણ હોવાથી જેથી તેને લાંબા તેમજ ખેંચીને પાતળો કરી શકાય તેવો હોવો જોઈએ. તે સરળતાથી વળી શકે તેવો હોવો જોઈએ તેમજ તેના ઉપર સોલ્ડરિંગ થઈ શકે તેવો હોવો જોઈએ. પાંચમા નંબરે તેની વાહકતા વધારે તેમજ વિશિષ્ટ અવરોધ ઓછો હોવો જોઈએ. તેના ઉપર વાતાવરણીય અસર ઓછી થવી જોઈએ, એટલે કે તેના ઉપર વાતાવરણીય કે ભેજ, તડકો કે કોઈપણ જાતની વાતાવરણીય અસર તેના ઉપર વાતાવરણીય અસર ઓછી થતી હોવી જોઈએ. તો મિત્રો, આપણે વિદ્યુતના વાહકો અને તેના ગુણધર્મો વિશે સમજ્યા. હવે આપણે જોઈશું વિદ્યુતના અવાહકો. તો વિદ્યુતના અવાહકો કોને કહીશું? એટલે કે જે પદાર્થમાંથી વિદ્યુત સરળતાથી પસાર ન થઈ શકતો હોય તેવા પદાર્થને વિદ્યુતના અવાહકો કહેવામાં આવે છે. એટલે કે મોડર્ન ઇલેક્ટ્રોન થિયરી મુજબ પરમાણુની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય તેવા પદાર્થને વિદ્યુતના અવાહકો કહેવામાં આવે છે. મોટાભાગની અધાતુઓ વિદ્યુતની સારી અવાહક છે. અહીંયા તમે એક પરમાણુની રચના જોઈ શકો છો, જેમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તથા બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા હોવાથી આ તત્વને આપણે વિદ્યુતના અવાહકો કહીએ છીએ. સામાન્ય વપરાશના વાહકોને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તો એક તો ભેજ શોષણ કરે તેવા અવાહક અને બીજા ભેજ શોષણ ન કરે તેવા અવાહક. અભ્યાસ ખાતર અવાહકના નીચેના રીતે પ્રકાર પાડી શકીએ છીએ. પહેલો પ્રકાર છે ઘન અવાહક. તો ઘન અવાહકમાં પીવીસી, બેકેલાઇટ, પોર્સેલિન, કાચ વગેરે આ જે બધા પદાર્થો છે એ ઘન અવાહક છે. બીજા નંબરે પ્રવાહી અવાહક, ઉદાહરણ તરીકે મિનરલ ઓઇલ, વાર્નિશ વગેરે. વાયુરૂપ અવાહક, ઉદાહરણ તરીકે હવા, હાઇડ્રોજન વગેરે. તો આ હતા આપણા ઘન અવાહક, પ્રવાહી અવાહક અને વાયુરૂપ અવાહક. હવે આપણે વિદ્યુતના અવાહકો એટલે કે એમાં વપરાતા મટીરિયલ્સ, અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ વિશે વિસ્તૃત માહિતી મેળવશું. તો સૌપ્રથમ છે વલ્કેનાઇઝર રબર. તો વલ્કેનાઇઝ રબર એ કુદરતી રબરમાં સલ્ફર અને અન્ય ખનિજ પદાર્થ ઉમેરીને જે રબર બનાવવામાં આવે છે તેને વલ્કેનાઇઝ રબર કહેવામાં આવે છે. તે નરમ ને સ્થિતિસ્થાપક હોય છે તેમજ તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ જ વધારે હોય છે. તેથી તેનો ઉપયોગ વાયર પરના ઇન્સ્યુલેશન તરીકે થાય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો વલ્કેનાઇઝ રબર, જે આનો ઉપયોગ આપણે અંડરગ્રાઉન્ડ કેબલ અથવા કોઈ પણ વાયર જે આવે છે પીવીસી વાયર, તો એમાં આપણે અવાહક તરીકે આપણે વલ્કેનાઇઝ રબરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એબોનાઇટ. વલ્કેનાઇઝ રબરમાં સલ્ફર ઉમેરીને 150 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે એબોનાઇટ બને છે. સામાન્ય તાપમાને કઠોર છે. તેનો ઉપયોગ પેનલ બોર્ડ માટેની સીટ, બેટરીના કન્ટેનર વગેરે બનાવવામાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો એક ઇલેક્ટ્રિક પેનલ છે, જેની પેનલની અંદર જે સીટનો ઉપયોગ કર્યો છે તે સીટને આપણે એબોનાઇટ સીટ કહીએ છીએ. અબ્રખ આ એક પારદર્શક પદાર્થ છે તેમજ અગ્નિરોધક અને ભેજ ન શોષે તેવું ખનિજ છે તથા તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ જ ઊંચી હોય છે તેમજ તે ગરમીનું વાહક હોવાથી તેનો ઉપયોગ હીટિંગ એલિમેન્ટના
આધાર તરીકે બહોળા પ્રમાણમાં થાય છે. ઉપરાંત કોમ્પ્યુટર સેગમેન્ટના ખાંચામાં અવાહક તરીકે તેમજ કેપેસિટર વગેરેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, એક ઇસ્ત્રીનું હીટિંગ એલિમેન્ટ છે, જેને આધાર આપવા માટે આપણે જે અવાહકનો ઉપયોગ કર્યો છે તેને આપણે અબ્રક કહીએ છીએ. બેકેલાઇટ આ પદાર્થ વિવિધ રેઝિનના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. તેને કોઈપણ આકારમાં ઢાળી શકાય છે તથા તેના ઉપર પાણી તેમજ એસિડની અસર થતી નથી. તેથી તેનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ એટલે કે સ્વિચ, સોકેટ, હોલ્ડર, સીલિંગ રોજ વગેરે ઇલેક્ટ્રિકલ આઇટમમાં બનાવવામાં થાય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અલગ અલગ એસેસરીઝ આવેલી છે. જે આ મટીરિયલનો ઉપયોગ કર્યો છે એ મટીરિયલને આપણે બેકેલાઇટ કહીએ છીએ. લેધરોઇડ પેપર તે ભેજ રોધક છે. તેના ઉપર ગ્રીસ, તેલ જેવા તૈલી પદાર્થોની અસર થતી નથી. તેનો ઉપયોગ જનરેટર, મોટર તેમજ વાઇન્ડિંગના સ્લોટમાં વગેરે જગ્યાએ થાય છે. ખનિજ તેલ તે પ્રવાહી અવાહક છે. તેનો ઉપયોગ ટ્રાન્સફોર્મર, કેપેસિટર વગેરે જગ્યાએ અવાહક તરીકે થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ખનિજ તેલ, જેનો ઉપયોગ આપણે જનરલી ટ્રાન્સફોર્મરમાં અવાહક તરીકે કરતા હોઈએ છીએ. પોર્સેલિન તે અગ્નિ અવરોધક છે. તેની વિશિષ્ટતા એ છે કે જો તેને પોલિશ કરવામાં આવે તો તે વોટરપ્રૂફ બની જાય છે. તેને વિવિધ આકારમાં ઢાળી શકાય છે તેમજ તેનો ઉપયોગ ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટર, હીટિંગ એલિમેન્ટની પ્લેટો અને કિટકેટ ફ્યુઝમાં બોડી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, જો ઓવરહેડ લાઇનમાં જે ઇન્સ્યુલેટર બનાવવામાં આવે છે તે પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. કાચ આ એક પારદર્શક અને પાણી અવરોધક પદાર્થ છે. તેને કોઈપણ આકારમાં ઢાળી શકાય છે. તેનો ઉપયોગ લેમ્પ કે ટ્યુબલાઇટ કે ઓવરહેડ લાઇનના ઇન્સ્યુલેટર બનાવવામાં થાય છે. ઇન્સ્યુલેટિંગ વાર્નિશ આ પણ પ્રવાહી અવાહક છે. તેનો ઉપયોગ લાકડું, કપડું, કાગળ વગેરેને ભેજ અવરોધક બનાવવા તેમજ મોટર, જનરેટર કે ટ્રાન્સફોર્મર વગેરે વાઇન્ડિંગની અવરોધકતા વધારવા માટે થાય છે. પીવીસી ટેપ તો જનરલી ઇલેક્ટ્રિકલ લાઇનમાં આપણે પીવીસી ટેપનો ઉપયોગ વધારે પડતો કરતા હોઈએ છીએ. એટલે કે આ ટેપ પીવીસી અને અન્ય કમ્પાઉન્ડ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. પીવીસી ટેપનો ઉપયોગ કંડક્ટરના છેડાને ટેપિંગ કરવા કે જોઈન્ટને ઇન્સ્યુલેટ કરવા કે ટેપિંગ કરવા માટે થાય છે. સિલિકોન રબર તો સિલિકોન રબર એ સિન્થેટિક કમ્પાઉન્ડ રબર કે પોલિમર છે. તેને ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે તેમજ તેના ઉપર કાટ લાગતો નથી તેમજ તેની યાંત્રિક તાકાત ખૂબ વધારે હોવાથી આ ગુણધર્મના લીધે તેનો ઉપયોગ ઓવરહેડ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનના ઇન્સ્યુલેટર બનાવવા માટે થાય છે. કાગળ તે ભેજ શોષક છે, પરંતુ જ્યારે તેને ઓઇલ કે મીણમાં ડૂબાડવામાં આવે ત્યારે તે ભેજ અવરોધક બની સારું અવાહક બની જાય છે. તેનો ઉપયોગ લેધરોઇડ પેપર આપણે અગાઉ જોયું એ પ્રમાણે જે મોટર અથવા જનરેટરના વાઇન્ડિંગ સ્લોટ વચ્ચે જે મૂકવામાં આવે છે લેધરોઇડ પેપર, એ પેપરની વાત છે. તેમજ પ્રેસપાન બનાવવા અને લો વોલ્ટેજ સાધનોમાં કે ટેલિફોન વાયરોમાં અવાહક તરીકે ઉપયોગ થાય છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એસિટિલિનની રિએક્શન પ્રક્રિયાને અંતે પીવીસી બને છે. તે ભેજ અવરોધક છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ તેમજ પીવીસી કોન્ડ્યુટ પાઇપ, ટેપ, વાયર પરનું ઇન્સ્યુલેશન વગેરે બનાવવા માટે થાય છે. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ જ્યારે સલ્ફરને ફ્લોરિનના વાતાવરણમાં બાળવામાં આવે છે ત્યારે આ વાયુ બને છે તેમજ તે સળગી ન ઉઠે તેવું અવાહક વાયુ છે. નાઇટ્રોજન અને હવા કરતાં
તેના કુલિંગ ગુણધર્મ ખૂબ સારા છે, તેથી તેનો ઉપયોગ આપણે સર્કિટ બ્રેકરમાં કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે આ બધા અવાહક મટીરિયલ વિશે સમજ્યા. ઇન્સ્યુલેટિંગ પદાર્થ કે માધ્યમ બ્રેકડાઉન થયા વગર પ્રતિ mm વધારેમાં વધારે કેટલા કિલોવોલ્ટ સહન કરી શકે છે તે મૂલ્યને વીજ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. નીચે અલગ અલગ પદાર્થની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપેલી છે. અહીંયા તમે ટેબલમાં જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના અવાહક આપેલા છે તેમજ તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપેલી છે. પહેલા નંબરે છે વલ્કેનાઇઝ રબર, તો એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 30 થી 50 kV/mm છે. બીજા નંબરે એબોનાઇટ, એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 30 થી 40 છે. ત્રીજા નંબરે અબ્રખ, એની 20 થી 40. બેકેલાઇટ, એની 18 થી 22 છે. પીવીસી, એની 14 થી 20 છે. લેધરોઇડ પેપર, એની 12 થી 17. ઇન્સ્યુલેટિંગ ઓઇલ, એની 15 થી 18 છે. તથા પોર્સેલિનની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 18 થી 12 kV/mm છે. તો મિત્રો, આના સિવાય બીજી પણ ઘણા અવાહક મટીરિયલ છે જેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અલગ અલગ હોય છે. હવે આપણે સારા અવાહકના ગુણધર્મો વિશે સમજશું. તો જેવી રીતના આપણે વાહકના ગુણધર્મો જોયા હતા એવી રીતના અવાહકના પણ ગુણધર્મો વિશે સમજીએ. તો પહેલા નંબરે તે સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ તેમજ કિંમતમાં સસ્તો હોવો જોઈએ. એટલે કે આપણને કિંમતમાં એ પરવડે એવો હોવો જોઈએ તથા સરળતાથી મળી રહે તેવો હોવો જોઈએ. બીજું, યાંત્રિક રીતે મજબૂત હોવો જોઈએ. ત્રીજા નંબરે તે ભેજ શોષક ન હોવો જોઈએ, એટલે કે ભેજને શોષે નહીં તેવો હોવો જોઈએ. તે સરળતાથી મોલ્ડ થઈ શકે તેવો હોવો જોઈએ. તેનો વિશિષ્ટ અવરોધ ઉચ્ચ હોવો જોઈએ. તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉચ્ચ હોવી જોઈએ. તેમજ તેના ઉપર તાપમાનની અસર નહિવત થતી હોવી જોઈએ. તો મિત્રો, આજનું આ વિદ્યુતના વાહકો અને અવાહકો લેસન વિશે જે તમને મેં માહિતી આપી હશે તેની તમને સંપૂર્ણ જાણકારી મળી હશે તેવી હું આશા રાખું છું. ધન્યવાદ.